અમદાવાદના સૌથી મોટા જુગારધામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હથોડો ફરી વળ્યો। દરિયાપુરના મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પાડવામાં આવ્યો। એએમસીના એસ્ટેટ વિભાગે ગેરકાયદે ત્રીજો માળ તોડી પાડ્યો છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે મનપસંદ જીમખાના। એસએમસીએ ગેરકાયદે માળ બનાવ્યો હોવાના પુરાવા આપ્યા હતા। ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પટેલ મનપસંદ જીમખાનાનો માલિક છે। અગાઉ એસએમસી ક્રાઇમ બ્રાન્ચ અનેક વખત અહીંયા રેડ પણ કરી ચૂકી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કેટલા સમયથી આ પ્રકારે ત્રીજો માળ બનાવીને અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી? આજે કેટલા દ્રશ્યો સામે આવ્યા? આજે કેવા દ્રશ્યો સામે આવ્યા? પ્રીતિ, વાત કરવામાં આવે તો અમદાવાદના કોટ વિસ્તારનું એટલે કે દરિયાપુરમાં આવેલું મનપસંદ જીમખાના હંમેશા જુગારધામની પ્રવૃત્તિઓ માટે બદનામ રહ્યું છે અને તે જ મનપસંદ જીમખાના પર અત્યારે એસએમસીનો હથોડો છે તે ઝીંકાઈ રહ્યો છે। એટલે કે તેનો જે ત્રીજો માળ જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો ગામા પટેલ દ્વારા, તે ત્રીજો માળ અત્યારે તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા બની ચૂકેલા જેટલા પણ આવા રહેણાંક અને જે કોમર્શિયલ યુનિટો હતા તેની પર અત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ અગાઉ પણ ગામને ત્યાં દરોડા પાડી અને જુગારધામ ઝડપ્યું હતું, પરંતુ વિજિલન્સે જે પુરાવા રજૂ કર્યા હતા તે પુરાવાની અંદર ત્રીજો માળ છે તે ગેરકાયદેસર બનાવ્યો હોવાની હકીકત સામે આવી હતી અને જેના જ આધારે અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ એટલે કે નિલીપ રાય સહિત અમદાવાદના પણ ડીસીપી ઝોન 4 કક્ષાના અધિકારીઓ છે તેના ઘટના સ્થળ ઉપર પહોંચી અને આખી જે એએમસીની કામગીરી છે તેનો છે અત્યારે તે નજર રાખી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ અથવા તો પોલીસની કામગીરીમાં અડચણ ઊભી ન થાય તે પ્રમાણેની તકેદારી રાખી અને આ જે બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યું છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।